અમદાવાદમાં એક વિશિષ્ટ સાયક્લોથોન અને મેરેથોનનું આયોજન થવા જઈ રહ્યું છે। ખાનગી સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બધિર અંધત્વ ધરાવતા લોકો માટે જાગૃતિ અને ભંડોળ એકત્ર કરવાનો છે। તેમને સામાન્ય જીવન જીવવું અત્યંત કઠિન છે। તેમને શિક્ષણ અને કૌશલ્ય આપવા માટે વિશિષ્ટ તાલીમની જરૂર પડે છે અને આવા તાલીમબદ્ધ લોકોની અછત છે। સેન્સ ઇન્ડિયા આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે। આ કાર્યક્રમથી સાથે જ બધિર અંધત્વ પર ગ્લોબલ રિસર્ચ હબ પણ લોન્ચ કરાશે। આ હબ દૈનિક ઘટનાઓ વિશે માહિતી પૂરી પાડશે। સવાલ એ થાય કે આવા સંવેદનશીલ મુદ્દાઓ પર સાયક્લોથોન અને મેરેથોન જેવા કાર્યક્રમો ખાનગી સંસ્થાઓએ યોજવા પડે તો શું સરકાર આટલા મોટા વર્ગની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે પૂરતી ગંભીર નથી? बधिरांध बच्चों के लिए इंक्लूजन हम आसान बनाएं, उनके शिक्षा को हम और एक्सेसिबल बनाएं, उसके जो रोजगार के अवसर हैं वो उन्हें ज़्यादा से ज़्यादा मिले ताकि वो समाज की मुख्य धारा में जुड़ सकें और अपने लाइफ को, अपनी ज़िंदगी को इंडिपेंडेंटली जी सकें।